નમસ્તે મિત્રો, આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સાથે સાથે દિવાળી અને બેસતા વર્ષની દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. આજે દિવાળી પછી બીજા સત્રની અંદર આપણે પહેલી વાર મળીએ છીએ, તેથી એ પણ સાથે સાથે ખૂબ ખૂબ શુભકામના, શુભેચ્છા અને તે સાથે આપણે શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, ગયા વખતે આપણે ગ્રામરની અંદર અલગ અલગ ચેપ્ટર જોયા. તેની અંદર કાળ, વાક્ય રચનાની અંદર અકાર, નકાર અને પ્રશ્નાર્થ, પછી એક્ટિવ અને પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ સ્પીચ, આ બધા મુદ્દા આપણે શીખતા શીખતા ત્યાં સુધી પહોંચ્યા હતા. અને તે વખતે જ કીધું હતું કે આપણે ટેક્સ્ટ બુક છે એ દિવાળી પછી આપણે ચાલુ કરશું. તો હવે આપણે પાઠ્યપુસ્તક અર્થાત ટેક્સ્ટ બુકની શરૂઆત કરીએ છીએ. ધોરણ 11ની અંદર અમુક જે પાઠ છે એ સરકાર તરફથી જ કેન્સલ કરવામાં આવ્યા છે. તો એ જે પાછળના પાઠ છે તેને આપણે અત્યારે અડવાની જરૂરત નથી. પણ તેની અંદર ખાલી માહિતી ખાતર લેસન નંબર 7, 8, 9 and 10 અહીંયા સુધીના પાઠ છે. સરકારે જ સમગ્ર ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ એટલે બધા જ વિદ્યાર્થીઓને જાણ ખાતર લેસન નંબર 7, 8, 9 and 10 આ 4 પાઠ છે એ બધાના માટે રદ કરવામાં આવ્યા છે. તેથી હવે પાછળ માત્ર પાઠ વિધા 6, 1 to 6, 1 થી 6 પાઠ જ આપણે શીખવાના છે. તો તે શરૂઆત કરતાં પહેલાં થોડીક પ્રાથમિક સૂચના આપવાની છે. ટેક્સ્ટ બુકની આપણે જે શરૂઆત કરીએ છીએ તો એની અંદર પહેલી વસ્તુ તો તે કે ટેક્સ્ટ બુક છે ને એ સમજવાની વસ્તુ નથી. ટેક્સ્ટ બુક સમજવાની વસ્તુ નથી. ટેક્સ્ટ બુક સમજણ વિકસાવવાની વસ્તુ છે. ગ્રામરની અંદર શું થાય, ગ્રામરની અંદર તમારે સર જોઈએ, ગણિતની અંદર જેમ સાહેબ જોઈએ ગણિત સમજાવવા માટે, પણ સમાજ વિદ્યાની અંદર તમારું રીડિંગ હોય તો તમે મુદ્દાને સમજી શકો. ગુજરાતી ભાષાની અંદર સર હોય તો સમજી શકો, પણ તેની અંદર વ્યાકરણ સમજવું હોય તો પાછા શિક્ષકની જરૂરિયાત પડે. આવી જ રીતે ઇંગ્લિશની અંદર ગ્રામરની અંદર જ્યાં જરૂર પડે, સર વિના ગ્રામર ન શીખાય. તો અત્યાર સુધી આપણે ગ્રામર શીખતા હતા, દિવાળી પછી આપણે ટેક્સ્ટ બુક ચાલુ કરીએ છીએ. તેથી ટેક્સ્ટ બુકની અંદર જો કોઈ વિદ્યાર્થીને જાતે પાઠ તૈયાર કરવો હોય તો થઈ શકે. ફક્ત એ ટેક્સ્ટ બુક ખુલ્લી રાખે અને બાજુમાં નવનીત હોય, નવનીતમાં તે જ પાઠ કાઢે તો કયા વાક્યનું શું ભાષાંતર થયું એ વિદ્યાર્થી બહુ સહેલાઈથી સમજી શકે. ભાષાંતર સમજવું મોટી વસ્તુ નથી, કારણ કે તેની અંદર એક એક ફકરાનું, એક એક વાક્યનું ભાષાંતર ઓલરેડી આપેલું છે. છતાંય ન સમજાય તો પાઠની શરૂઆતમાં તમને શબ્દ અલગ પાડીને સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ પણ આપેલા હોય છે. તેથી અંગ્રેજીની અંદર પાઠ્યપુસ્તક સમજવું હોય, ટેક્સ્ટ બુકનો પાઠ સમજવો હોય તો તે નવનીત હશે કાફી. ઈચ્છા જોઈએ અંદરથી જો દાનત હશે તો ટેક્સ્ટ બુક તમે જાતે કરી શકો. જે ગ્રામરમાં એટલું સરળતાથી ન થઈ શકે. જેમ ગણિત સમજવા માટે સાહેબ જોઈએ, પણ સમજ વિદ્યા હોય તો જાતે વાંચીને સમજી શકાય. એ ગોખવાની વસ્તુ છે. એક લોજિક છે અને એક મેમરી છે. આ બે વસ્તુનો આધાર રાખે. તો પાઠ્યપુસ્તક ચાલુ કરીએ છીએ તે પહેલાં બે વસ્તુ મિત્રો યાદ રાખજો. પહેલી વસ્તુ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ હશે તો જ તમને પાઠનું ભાષાંતર ધ્યાનમાં આવશે. એટલે તેથી પ્રત્યેક પાઠ ચાલુ કરતાં પહેલાં તમને એ પાઠના સ્પેલિંગ કરવા જ પડશે. કોઈ પહેલા દિવસથી એવું વિચારે કે સાહેબ આમાંથી બોર્ડમાં કેટલું આવશે, બોર્ડમાં કશું આવવા નથી, તો તમે કોઈ દી શીખી પણ શકશો નહીં. કારણ કે 11માની અંદર જે હજારો સ્પેલિંગ છે એ સ્પેલિંગ તમે જો મોઢે જ નહીં કરો તો આવનારા દિવસોમાં તમારે અંગ્રેજી ઉપર જે પ્રભુત્વ મેળવવું હશે તે જે હજારો સ્પેલિંગનો ખાંચો છે એ ખાંચાની પૂર્તતા કેવી રીતે થશે? તેથી પ્રત્યેક સ્પેલિંગ મને ભવિષ્યમાં કામ આવશે. પ્રત્યેક પાઠ, એના ફકરા, એની લીટી, એની અંદર આવનારું પ્રત્યેક સ્પેલિંગ છે ને એ કયો સ્પેલિંગ ક્યારે કામમાં આવશે આપણને ખબર નથી. આ દ્રષ્ટિએ તમે શીખશો તો ઘણું બધું પામી શકશો. બાકી પરીક્ષામાં શું આવશે આ દ્રષ્ટિએ શીખશો તો 11મું છે એ બોર્ડનું છે જ નહીં. ખાલી 35 માર્ક્સ મેળવવા એ કંઈ તમારો ટાર્ગેટ ન બને. 35 માર્ક્સનો ટાર્ગેટ જ ફક્ત રાખશો કે સરકાર પાસ કરી દે, સરકાર પાસ કરી દેશે, એના કારણે તમારે ઘણું બધું ગુમાવવાનું આવશે. તેથી
પાઠ્યપુસ્તકની અંદર શીખતી વખતે મારે નોલેજ મેળવવું છે, મારે જ્ઞાન મેળવવું છે, મારે બધું શીખવું છે, જાણવું છે. પરીક્ષામાં આવે કે ન આવે પછીની વસ્તુ છે, પણ મારે મારા નોલેજ માટે શીખવું છે. આ ભૂમિકાથી તમે શીખશો તો ઘણું બધું પ્રાપ્ત કરી શકશો. ફક્ત પરીક્ષાના જ લક્ષ્યાંકથી જો કરશો તો ઘણું બધું ગુમાવવું પડશે. એથી પહેલી વસ્તુ કે દરેક પાઠની અંદર સ્પેલિંગ, ઉચ્ચારને અર્થ જેટલા છે ન આવડેલા તમામ સ્પેલિંગ મોઢે કરવાના. ટેક્સ્ટની અંદર આ વસ્તુ રહે છે. બીજી વસ્તુ, ભાષાને શીખવા માટે ગ્રામર ઉપર જો પકડ હશે, ગ્રામર ઉપર કમાન્ડ હશે તો જ ભાષા શીખી શકાય. કોઈ પણ ભાષા હોય, જેટલા ગ્રામર ઉપર પકડ વધારે તેટલી ભાષા તમે શીખી શકો. ભાષા ઉપર એટલો કમાન્ડ આવે. તેથી ગ્રામર આપણે અગાઉ શીખી ગયા. હવેથી જે શીખવાનું છે તે એટલે ટેક્સ્ટની અંદર સ્પેલિંગ. કારણ કે સ્પેલિંગનો સમુદાય મળીને વાક્ય બને, વાક્યનો સમુદાય મળીને ફકરો બને ને ફકરાનો સમુદાય મળી પાઠ બનતો હોય છે. તેથી પ્રત્યેક પાઠ વખતે આ સૂચના આપવામાં નહીં આવે, પણ વધુમાં વધુ સ્પેલિંગ થાય તેવો પ્રયત્ન કરવાનો. બાકી કોઈ એમ વિચારે કે સાહેબ અહીંયા સ્પેલિંગ મોઢે ન કરી તો તમે ક્યાંય ઉડબેટ કરાવવાના છો, ક્લાસની બહાર કાઢી મૂકવાના છો? નહીં, તો નથી કરવું. આ મનોભૂમિકા સાથે જો કરશો તો ઘણું બધું ગુમાવવાનું રહેશે. શીખવાનું તો બહુ દૂર રહ્યું. તેથી એક શોખથી ને મોજથી શીખવાનું કે મારે અંગ્રેજી પાવરફુલ શીખવું છે. જિંદગીમાં ગમે ત્યાં જઈશ, પ્લેનની ટિકિટ કઢાવી હોય તો ભલે, કોઈ પણ જગ્યાએ એપ્લિકેશન કરવી હોય તો ભલે, ફોર્મ ભરવું તો ભલે. આજકાલ દરેક જગ્યાએ અંગ્રેજીનું બહુ પ્રભુત્વ છે, આપણને ખબર છે, એમાં કહેવાની જરૂર નથી. તો આ દૃષ્ટિએ મારે અંગ્રેજી પાવરફુલ શીખવું છે, એ ભૂમિકા સાથે આપણે પ્રયત્ન કરવાનો. આટલું જો તમે રાખશો ને તો મને નથી લાગતું પછી તમને અઘરું પડે. તેથી એ સમજવા માટે પ્રયત્ન કરવાનો. યુનિટ 1 છે ધ જર્ની ઓફ માય લાઈફ. મારા જીવનની એક યાત્રા. જર્ની ઓફ માય લાઈફ, મારા જીવનની યાત્રા. ક્યાંથી ક્યાં સુધી? ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. પૃથ્વીથી શરૂઆત કરી અને માઉન્ટ એવરેસ્ટ સુધી. એવરેસ્ટ એટલે શિખર, તુંગ, ત્યાં સુધીની મારી યાત્રા. હવે આની અંદર તમારે દરેક પાઠની અંદર પાઠ શરૂ કરતાં પહેલાં એક નાનકડો પ્રસંગ, નાનકડી ઘટના કે નાનકડો ઇન્સિડન્ટ આપેલું હોય છે. એને પ્રી ટાસ્ક કહેવામાં આવે છે. પ્રી એટલે અગાઉ, ટાસ્ક એટલે કાર્ય, પ્રવૃત્તિ. પ્રી ટાસ્ક એટલે પૂર્વ પ્રવૃત્તિ. તો પૂર્વ પ્રવૃત્તિ તરીકે જે આપવામાં આવે છે તે પાઠને જ ઇન્ડિકેશન આપી અને સમજૂતી આપેલી હોય છે. તો અહીંયા પણ તમને થોડાક પ્રશ્ન આપ્યા છે, ઇન્ટરવ્યૂ સ્વરૂપે આપેલા છે, તે સમજવા માટે પ્રયત્ન કરવાનો. અહીંયા યુનિટ ફર્સ્ટના પ્રી ટાસ્કની અંદર શું આપ્યું છે? ટોક ટુ વન ઓફ યોર ક્લાસમેટ્સ. તમારા જે સહપાઠી છે તેની સાથે વાત કરો. ટોક એટલે વાત કરો. ટુ વન ઓફ યોર ક્લાસમેટ્સ, તમારા જે સહપાઠી છે, ક્લાસમેટ્સ છે, તેની સાથે વાત કરો. આસ્ક હિમ અથવા હર ક્વેશ્ચન્સ, તેને અથવા તેણીને પ્રશ્ન પૂછો. શું કામ? ટુ નો, જાણવા માટે. એબાઉટ હિઝ અથવા હર સ્ટ્રેન્થ્સ, તેના અથવા તો તેણીના, ઓબ્લિક કરીને આપેલું છે. તમારો જે મિત્ર છે તેની અંદર જે શક્તિ પડેલી છે, સામર્થ્ય છે, તેને જાણવા માટે પ્રશ્ન પૂછો. ફરીથી વાક્ય કહું છું. આસ્ક હિમ ક્વેશ્ચન્સ ટુ નો એબાઉટ હિઝ સ્ટ્રેન્થ્સ, તેના સામર્થ્યને જાણવા માટે તેને તમે પ્રશ્ન પૂછો. બીજું શું જાણવા માટે? સ્ટ્રેન્થ્સ એટલે સામર્થ્ય, એમ્બિશન એટલે મહત્વાકાંક્ષા, એમ્બિશન મહત્વાકાંક્ષા, ડિઝાયર એટલે ઈચ્છા, ટુ લર્ન શીખવા માટે, શીખવા માટેનું એનું સામર્થ્ય, એની મહત્વાકાંક્ષા, તેની ઈચ્છા, એન્ડ ઓલ્સો એડવેન્ચર એક્ટિવિટીઝ અને સાહસિક પ્રવૃત્તિઓ. એડવેન્ચર એટલે સાહસ, એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિ. આ બધાને જાણવા માટેને પ્રશ્ન પૂછો. આખું વાક્ય ફરીથી. આસ્ક હિમ ક્વેશ્ચન્સ ટુ નો અબાઉટ હિઝ સ્ટ્રેન્થ્સ, એમ્બિશન, ડિઝાયર ટુ લર્ન એન્ડ ઓલ્સો એડવેન્ચર એક્ટિવિટીઝ. તેનું સામર્થ્ય, તેની મહત્વાકાંક્ષા અને તેની ઈચ્છા, એના વિશે જાણવા માટે
એને ઓલ્સો એડવેન્ચર એક્ટિવિટીઝ, સાહસિક પ્રવૃત્તિ વિશે જાણવા માટે અને શીખવા માટે પ્રશ્ન પૂછો. રાઇટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ યોર ફ્રેન્ડ ઇન ધ ટેબલ. રાઇટ ધ ઇન્ફોર્મેશન, માહિતી લખો. અબાઉટ યોર ફ્રેન્ડ ઇન ધ ટેબલ, આપેલા કોઠાની અંદર તમારા મિત્રની માહિતી તમે તેની અંદર લખો. ફાઇનલી, અને છેવટે, ઇન્ટ્રોડ્યુસ યોર ફ્રેન્ડ ટુ ધ ક્લાસ. ઇન્ટ્રોડ્યુસ યોર ફ્રેન્ડ ટુ ધ ક્લાસ, આખા ક્લાસની અંદર તમારા મિત્રને તમે તે ઇન્ટ્રોડ્યુસ કરો, પરિચય આપો. છેવટે તમારા મિત્રનો પરિચય આખા ક્લાસની અંદર આપો કે આ મિત્રની અંદર આ એમ્બિશન છે, આ ડિઝાયર છે, અથવા તો જે કહેવાય ને કે આની અંદર આ એડવેન્ચરસ પાવર છે, સાહસિક શક્તિ છે, આખા ક્લાસની અંદર તે જાહેર કરો. ફોર ધીસ, આના માટે યુ મે આસ્ક હિમ ઓર હર ક્વેશ્ચન્સ લાઇક ધીસ. તમે તેને અથવા તેણીને આવા પ્રશ્ન પૂછી શકો છો. હવે અહીંયા 7 પ્રશ્ન આપ્યા છે અલગ અલગ. તેનું ભાષાંતર સમજી લઈએ. બાકી પ્રશ્નને સમજવા માટે અને એને આન્સર રેબલ બનાવવા માટે, જવાબ આપવા માટે ઘણું બધું લાંબુ લેક્ચર પણ થઈ શકે. પ્રશ્ન પહેલો છે, વોટ આર સ્ટ્રેન્થ્સ ઓર પોઝિટિવ પોઈન્ટ્સ ઓફ યોર પર્સનાલિટી. વોટ આર સ્ટ્રેન્થ્સ, શું શક્તિ છે, ઓર પોઝિટિવ પોઈન્ટ્સ, સકારાત્મક મુદ્દાઓ, ઓફ યોર પર્સનાલિટી, તમારું જે વ્યક્તિમત્વ છે. પર્સનાલિટી એટલે વ્યક્તિમત્વ અથવા વ્યક્તિત્વ. તમારું જે વ્યક્તિત્વ છે તેની અંદર શું શક્તિ છે અથવા તો પોઝિટિવ પોઈન્ટ્સ, તો સકારાત્મક મુદ્દાઓ કયા કયા છે. પ્રત્યેક માણસનું અલગ વિઝન હોય છે. જો દરેક વ્યક્તિ એક વિઝનથી જીવતો હોય છે. પોઝિટિવ હોય અથવા નેગેટિવ હોય. બહુ ઓછા લોકો હોય પોઝિટિવ પણ ન હોય, નેગેટિવ પણ ન હોય, ન્યુટ્રલ હોય, મધ્યમ હોય. એટલે તમારા મિત્રની અંદર પોઝિટિવિટી છે કે નેગેટિવિટી. વોટ આર યુ ગુડ એટ. ગુડ એટલે સારું, અને ગુડ એટ એટલે અમુક વિષયમાં નિષ્ણાત હોવું. વોટ આર યુ ગુડ એટ, તમે કઈ બાબતમાં નિષ્ણાત છો, કઈ બાબતમાં તમે પાવરફુલ છો. ત્રીજો મુદ્દો, વોટ ડુ યુ વોન્ટ ટુ બીકમ ઇન ફ્યુચર. તમે ભવિષ્યમાં શું બનવા માગો છો. ભવિષ્યમાં તમે શું બનવા માગો છો. પ્રત્યેક વ્યક્તિને એક સપનું હોય કે દાખલા તરીકે 15 વર્ષની ઉંમર હોય તો એક સપનું હોય, ન હોય તો હોવું જોઈએ કે 22મા વર્ષે હું અહીંયા પહોંચીશ, મારા લાઈફની અંદર એક સારો ઓફિસર રહીશ, એક સારો CA બનીશ, એન્જિનિયર બનીશ, જે હોય તે. અને તે ટાર્ગેટ બનાવી અને તેના દિશા તરફનો પ્રયત્ન કરવા માટે પસીનો રેડવો પડે. એટલે પોતાના જીવનનું એક લાઈફનું ગોલ હોવું જોઈએ કે મારે અહીંયા સુધી પહોંચવાનું છે. વોટ ડુ યુ વોન્ટ ટુ બીકમ ઇન ફ્યુચર, તમે ભવિષ્યમાં શું બનવા માગો છો. અને પછીનો પ્રશ્ન બહુ મહત્ત્વનો પૂછી લીધો, વાય, શા માટે બનવા માગો છો. એક તમારી મુદ્દો ક્લિયર કટ હોવો જોઈએ કે હું બનવા તો માગું છું પણ શા માટે. તો મોસ્ટ ઓફ જવાબ એવો આવે કે બસ પૈસા બનાવવા માટે. બનાવવા જ જોઈએ, ના નથી. પૈસા બનાવવા માટે પણ એક જીવનને માણવા માટેનું પણ એક એમ્બિશન હોઈ શકે. પૈસો તો તે આવવાનો જ છે, એ વસ્તુ તો છે જ. એટલે ચોથો પ્રશ્ન ત્યાર પછીનો છે, વોટ ડુ યુ વોન્ટ ટુ અચીવ ઇન લાઈફ. વોટ ડુ યુ વોન્ટ ટુ અચીવ એટલે મેળવવું. જીવનની અંદર તમે શું પ્રાપ્ત કરવા માગો છો. જીવનની અંદર શું પ્રાપ્ત કરવા માગો છો. વોટ સ્કિલ્સ ડુ યુ વોન્ટ ટુ લર્ન. કઈ કળા, સ્કિલ એટલે કળા, કૌશલ્ય, ડુ યુ વોન્ટ ટુ લર્ન, તમે કઈ કળા શીખવા માગો છો. છઠ્ઠો છે પ્રશ્ન, વોટ એડવેન્ચર એક્ટિવિટીઝ હેવ યુ ડન. તમે સાહસિક કઈ પ્રવૃત્તિઓ કરેલી છે. જીવનની અંદર સાહસિક પ્રવૃત્તિઓ કઈ કરી છે. વેર, કઈ જગ્યાએ કરી છે, અને હાઉ, કેવી રીતે કરી છે. અને ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન છે, વોટ એડવેન્ચર એક્ટિવિટીઝ ડુ યુ વોન્ટ ટુ ડુ. તમે જીવનની અંદર સાહસિક પ્રવૃત્તિ કઈ કરવા માગો છો, અને તે સાહસિક પ્રવૃત્તિ વેર એન્ડ હાઉ, ક્યાં કરવા માગો છો અને કેવી રીતે કરવા માગો છો. આ રીતે 7 પ્રશ્ન તમને પૂછ્યા છે. તમારા જીવનનો એક અરીસો, પ્રતિબિંબ જાણવા માટે 7 પ્રશ્ન પૂછ્યા છે.
અને તમારી અંદર સ્ટ્રેન્થ જે શક્તિ છે તેને ઉજાગર કરવા માટે. તો આ પ્રી ટાસ્ક પહેલાં પાઠનું આપ્યું છે. હવે પાઠની શરૂઆત છે, બરાબર. પાઠનું નામ છે જર્ની ઓફ માય લાઈફ, મારા જીવનની યાત્રા. હવે યાત્રા શું છે, કેવી રીતની છે, એનો પ્રસંગ ઘટના એ આપણે આવતીકાલે જોશું. આજે પહેલો દિવસ છે એટલે શરૂઆતમાં જેને કહેવાય ને કે ધીમે ધીમે શરૂઆત કરીએ જમવાની એની જેમ. તો આજે અહીંયા પાઠ શરૂ કરતા નથી. આવતીકાલે પાઠની અંદર શું છે તે આપણે આવતીકાલે જોશું. હોમવર્કની અંદર શું કરવાનું, તો આ પાઠના અડધા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ 2 વખત લખવા તથા મોઢે કરવા. અગાઉ મેં સમજાવ્યું કે સ્પેલિંગ ભંડોળ હશે તો જ તમે સમજી શકશો, તો જ ભાષાંતર ધ્યાનમાં આવશે. તેથી આના અડધા સ્પેલિંગ, પાઠના 2 કટકા કરી નાખવાના, અડધા સ્પેલિંગ લખવા. હવે પહેલાં સ્પેલિંગ ગોખી લેવાના, ગોખીને પછી ખાલી સ્પેલિંગનું ખાનું લખી નાખવાનું, ઉચ્ચારને અર્થ જાતે લખવાના. સમજો કે 25 સ્પેલિંગ હોય, 25માંથી 20 આવડ્યા, 5 ન આવડ્યા, તો વળી પાછા ગોખવાના ને પછી બીજી વખત બધા સ્પેલિંગ ઉચ્ચાર આવડી જશે. આવી રીતે જો તમે કરશો તો ખરેખર એક સારામાં સારો પાઠ તમે સમજી શકશો અને પછી જાતે પણ ભાષાંતર કરી શકશો. તેથી આજે હોમવર્કની અંદર અડધા સ્પેલિંગ તૈયાર કરવા અને 2 વખત લખવા. અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આવતીકાલે પાઠની અંદર શું કહીએ છીએ તે આપણે આવતીકાલે જોશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.